હેલો ફ્રેન્ડ્સ, આજે આપણો ટોપિક છે ઘૂમતા સદિશો વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત. ઓકે, ઘૂમતા સદિશ બીજું નામ આપેલું છે ફેઝર્સ. ઓકે, આ ટોપિક ખાસ એટલા માટે આપણે લઈએ છીએ કેમ કે અવરોધકમાં કેવું હોય છે કે અવરોધકને જ્યારે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ બરાબર, ત્યારે શું થાય કે એમાં જે કોઈ તત્કાલીન પ્રવાહ લઈએ, તત્કાલીન પ્રવાહ અને તત્કાલીન વોલ્ટેજની વાત કરીએ, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ પણ જાતનો કળા તફાવત હોતો નથી. મતલબ કે બંને એકસાથે શૂન્ય થાય, બંને એકસાથે મહત્તમ થાય, બંને એકસાથે ન્યૂનતમ થાય છે. પરંતુ ઇન્ડક્ટર અને કેપેસિટરની જ્યારે વાત કરીએ, આપણે ગુચરાની અને કેપેસિટરની વાત કરીએ તો એ પરિસ્થિતિમાં આવું નથી હોતું. બંને વચ્ચે કંઈક કળા તફાવત હોય છે. ઓકે, તો આ કળા તફાવત સમજવા માટે આ જે ફેઝર્સ છે, આપણું જે ટૂલ છે એ બહુ ઉપયોગી છે. ઓકે, ફેઝર્સ શું છે? તો ફેઝર્સ એક સદિશો છે, બરાબર, સદિશ છે ફેઝર્સ, જે આપણને પ્રવાહ અને વોલ્ટેજ માટે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. ઓકે, તો જુઓ શું છે. આપણને બે સદિશ આપેલા છે. ઓકે, આ એક સદિશ આઈ છે અને બીજો સદિશ જે છે તે વી છે. ઓકે, આઈ અને વી. આમ તો આ સદિશ પ્રવાહ અને વોલ્ટેજ સદિશ રાશિ નથી, પરંતુ તેને દર્શાવવા આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ બંને કેવા છે? અહીંયા સદિશ છે. ઓકે, હવે આ બંને સદિશ છે. આને આપણે વોલ્ટેજ સદિશ કહીએ, આને પ્રવાહ સદિશ કહીશું અને વોલ્ટેજ સદિશ કહીશું. ખાસ યાદ રાખો, બંને સદિશ રાશિ નથી, પરંતુ તેને સમજવા માટે આવા અલગથી સદિશોને વ્યાખ્યાયિત કરીએ છીએ. ઓકે, હવે આ જે છે તે ભ્રમણ કરે છે આ શૂન્યની આસપાસ. ઓકે, ભ્રમણ કરે છે કઈ દિશામાં? તો આપણે એવું કહીએ વિષમ ઘડીય દિશામાં ભ્રમણ કરે છે. ઓકે, કેટલી આવૃત્તિથી? તો કે ઓમેગા જેટલી આવૃત્તિથી ભ્રમણ કરે છે. ટી બરાબર 0 પર બંને અહીંયા છે, બરાબર. પછી ઓમેગા T1 સમય પછી તે બંને અહીંયા પહોંચે છે, બરાબર. એટલે કેટલો ખૂણો બનાવશે અહીંયા? તો એ કે ઓમેગા T1. ઓકે, હવે આ છે એની કળા, જેને આપણે કળા કહીશું. જે આ ખૂણો બનાવે છે શું છે? કળા છે. મતલબ આટલો ખૂણો બનાવે છે. જે આપણે આ જે ટોપિક છે તે આપણે ધોરણ 11માં 14માં અને 15માં ચેપ્ટરમાં જોયેલું છે. 14માં ચેપ્ટર દોલનોમાં જોયેલું છે. ઓકે, તો ઓમેગા T1 જેટલી કળા T1 સમય બાદ અહીંયા પહોંચે છે. ઓકે, હવે આપણે આ જે આઈ સદિશ છે, બરાબર, તેનું આપણે આ કહીએ વાય અક્ષ પર પ્રક્ષેપ જોઈએ તો એ કેટલો થશે? તો વાય અક્ષ પર પ્રક્ષેપ જોવા જઈએ તો એ શું મળશે? તો કે આ જે પ્રક્ષેપ છે તે આ જે ભ્રમણ કરે છે તે મુજબ કે પહેલાં અહીંયા શૂન્ય છે. પ્રક્ષેપની વાત કરીએ તો કે આઈ જે છે જે અહીંયા હોય, એક્સ અક્ષ પર હોય, ત્યારે તેનો પ્રક્ષેપ કેટલો થશે? શૂન્ય. પછી અહીંયા પહોંચે ત્યારે એનો પ્રક્ષેપ આટલો થશે, બરાબર. જેવો વાય અક્ષ પર પહોંચશે ત્યારે એનો પ્રક્ષેપ કેવો હશે? મહત્તમ હશે. ફરી પાછો એ ભ્રમણ કરીને અહીંયા આવશે એક્સ અક્ષ પર, ત્યારે શૂન્ય થશે. ફરી પાછો ભ્રમણ કરીને અહીંયા આવશે ત્યારે મહત્તમ હશે, પરંતુ ઋણ મૂલ્ય હશે. અહીંયા ઋણ મૂલ્ય, શૂન્યથી નીચે ઋણ મૂલ્ય, શૂન્યથી ઉપર ધન મૂલ્ય. યાદ રાખો, પ્રક્ષેપ ક્યાં લેવાનો છે આપણે? તો કે વાય અક્ષ પર લેવાનો છે. ફરી પાછો ભ્રમણ કરીને એક આવર્તકાળ પૂર્ણ કરે અને ફરી પાછો ધન એક્સ અક્ષ પર આવે ત્યારે તેનો પ્રક્ષેપ કેવો થશે? શૂન્ય. એટલે એવું કહી શકીએ કે આ જે ભ્રમણ કરે છે આઈ અને વી સદિશ બંને જે ભ્રમણ કરે છે તેના વાય અક્ષ પરના પ્રક્ષેપ જે છે તે સાઇન મુજબ બદલાય છે, સાઇન વિધેયની જેવા બદલાય છે. એટલે આપણે આને શું કહી શકીએ કે સાઇન સાથે
સંકલિત કરી શકીએ. બીજું કે આઈ અને વીના મૂલ્ય, આઈનું મૂલ્ય કેટલું છે તો કે IM જેટલું છે, મતલબ પ્રવાહ જે હોય છે આપણો પરિપથમાં તેના મહત્તમ મૂલ્ય જેટલું છે, અને વીનું મૂલ્ય કેટલું છે તો કે VM જેટલું, મતલબ કે પરિપથમાં જે આપણો વોલ્ટેજ છે તેના મહત્તમ મૂલ્ય જેટલું હોય છે. તો અહીંયા I અને V શૂન્ય છે, બરાબર, બંનેના મૂલ્ય, મતલબ કે પ્રક્ષેપ જે છે એ શૂન્ય છે t બરાબર 0 સમયે. પછી જ્યારે અહીંયા પહોંચશે મતલબ ધન y અક્ષ પર, ત્યારે એનો પ્રક્ષેપ કેવો થશે, મહત્તમ થશે. મહત્તમ કેટલો તો કે I નો પ્રક્ષેપ થશે IM, V નો પ્રક્ષેપ થશે VM. અહીંયા પહોંચશે ત્યારે મતલબ કે ઋણ x અક્ષ પર પહોંચશે ત્યારે I અને V ના જે પ્રક્ષેપ છે, બરાબર, કોના પર, y અક્ષ પર, એ કેવા હશે, 0. અલ્ટિમેટલી પ્રક્ષેપ એટલે આ જે લંબાઈ છે તેને પ્રક્ષેપ કહીએ. મતલબ કે અહીંયા તમે કોઈ બલ્બ રાખો, આ તરફ તમે કોઈ બલ્બ રાખો, બરાબર, પછી તમે જુઓ તો કે બલ્બ રાખો ત્યારે આનો જે પડછાયો આના પર પડે તેને આપણે કહીશું આનો પ્રક્ષેપ. કોનો, વેક્ટર I નો પડછાયો y અક્ષ પર જેટલો પડે તેને આપણે શું કહીએ, સદિશ I, વેક્ટર I નો y અક્ષ પરનો પ્રક્ષેપ, બરાબર. તો અહીંયા આપણે કોઈ બલ્બ રાખેલો તો આનો પ્રક્ષેપ કેટલો પડશે, આટલો, અને આનો પ્રક્ષેપ કેટલો પડશે, આટલો, બરાબર, આટલી લંબાઈ જેટલો પડશે. મતલબ કે અહીંયા આપણે આ લંબાઈ આ રીતે દર્શાવી શકીએ. તો આ મૂલ્ય કેટલું થશે, તો આ મૂલ્ય આપણે એવું કહી શકીએ કે એ સાઇન મુજબ બદલાય છે. એટલે મહત્તમ મૂલ્ય આપણે જે ડોલરનોમાં જોઈએ મુજબ કે આ મૂલ્ય થશે IM sin ઓમેગા t, બરાબર. T1 કહી શકીએ, સ્પેસિફિકલી જોવા જઈએ તો આ મૂલ્ય T1 છે, બરાબર. અને સદિશ V નો જે પ્રક્ષેપ છે એટલે કે આ એ કેટલો થશે તો કે આપણે એવું કહી શકીએ VM sin ઓમેગા T1. આ T1 સમયની વાત થઈ ગઈ. કોઈ સમય પછી આપણે મેળવો તો આ સતત ભ્રમણ કરે છે. એટલે ભ્રમણ કરે એટલે શું થાય તો કે ભ્રમણ કરશે એટલે આનો પ્રક્ષેપનું મૂલ્ય સતત બદલાયું કરશે. પર્ટિક્યુલર T1 સમયની જ આપણે આ વાત કરેલી છે. ઓકે, તો આ જે સદિશ આપેલા છે આપણને, તેના પ્રક્ષેપોને આપણે જે આગળ આપણને આકૃતિ મળેલી હતી V અને I ની, કયા, અવરોધકના પરિપથમાં, તેની સાથે સરખાવીએ તો આપણને કંઈક આવું જોવા મળશે. બરાબર, x અક્ષ પર આપણે કળા લઈ લીધી એટલે કે ઓમેગા t, અને y અક્ષ પર તેનું જે મૂલ્ય છે તે લીધું છે, બરાબર. હવે જો આને સરખાવો તો આ કળા પર T1 સમયે કળા કેટલી હશે તો કે ઓમેગા T1. તો ઓમેગા T1 સમયે પ્રવાહનું મૂલ્ય આટલું કંઈક હોઈ શકે. એવી રીતે વોલ્ટેજનું મૂલ્ય કંઈક આ હોઈ શકે, બરાબર. આ આપણે કહી શકીએ વોલ્ટેજનો આલેખ છે, પ્રવાહનો આલેખ કંઈક આવો મળશે. બરાબર, ડોટ કરેલો છે તે પ્રવાહ છે, બરાબર. અહીંયા દર્શાવી દઈએ, આ V છે, આ I છે, બરાબર. અહીંયા આંકડા કેટલી હોય છે 0. પછી એક અર્ધ ચક્ર પૂર્ણ કરે એટલે પ્રવાહ કળા કેટલો હશે પાય, અહીંયા કેટલો હશે 2π. હવે આ જે સ્થાન છે સદિશ I નું, તેના અનુરૂપ પ્રવાહનું જે કંઈ મૂલ્ય છે તે આ થાય છે, કેટલું તો કે ઓમેગા T1 કળા પરનું જે મૂલ્ય હશે તે થશે. એવી રીતે V નો જે પ્રક્ષેપ છે તેનું મેળવીશું આપણે, તો તમને કળા તો ઓમેગા T1 જ મળશે અને તે કળા પર વોલ્ટેજનું મૂલ્ય મળશે. હવે તમે જુઓ, આને ફરીથી
આંકલન કરો તો જો આઈ અને વી જ્યારે અહીંયા હશે ત્યારે અહીંયા પ્રક્ષેપ શૂન્ય થાય છે, અહીંયા મૂલ્ય પણ કેવું હોય છે 0. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ શું થાય છે, મતલબ ભ્રમણ ચાલુ કરે છે તેમ જેમ ધન y અક્ષ પર પહોંચશે ત્યારે આઈ અને વીના જે પ્રક્ષેપ છે, પ્રક્ષેપ જે છે એ અદિશ છે, પરંતુ જે ભ્રમણ કરે છે જે મતલબ આ ફેઝર જે છે તે કેવા છે, સદિશ છે. એટલે આ જે છે તે સમતલમાં ભ્રમણ કરે છે, ઘૂમે છે, એટલે આને આપણે નામ આપી દીધું ઘૂમતા સદિશો. કોણ ઘૂમે છે? સદિશો. જેવા ધન y અક્ષ પર પહોંચશે ત્યારે આઈ અને વી સદિશ છે તેનું મહત્તમ મૂલ્ય ધારણ કરશે, જે આપણે અનુરૂપ અહીંયા જોવા મળે છે. એટલે તમે જેમ જેમ ભ્રમણ કરાવશો તેમ તેમ તેના જે y અક્ષ પરના પ્રક્ષેપ છે તેના મૂલ્ય તમે અહીંયા દર્શાવશો તો તમને આવા આલેખો મળશે. આ આલેખ મળશે. વાત સમજાણી? તો એનો મતલબ શું છે કે આ આલેખને આપણે આ બે સદિશના ભ્રમણ તરીકે પણ દર્શાવી શકીએ છીએ. હવે અહીં આપણે એવું જોઈ શકીએ કે બંને એક જ સમયે મહત્તમ દય શૂન્ય થાય છે અને આકૃતિ પરથી દેખાય છે કે બંને જે છે તે અહીંયા કેટલી કળા છે, સમાન કળામાં જ છે. બંને એક સાથે ભ્રમણ કરે છે. એટલે જો બંને એક સાથે ભ્રમણ કરતા હોય તો બંને વચ્ચે કળા તફાવત કેટલો? 0. હવે જો અહીંયા નહીં પણ કોઈક અહીંયા આ જગ્યા પર હોત તો આપણે આ જે ખૂણો બને છે બંને વચ્ચે, આ જે ખૂણો બને છે તેને આપણે શું કહીશું? બંને વચ્ચેનો કળા તફાવત. બરાબર. આ આઈ હોય અને આ વી હોય તો આ જે ખૂણો બને છે તેને આપણે કહીશું વી અને આઈ વચ્ચેનો કળા તફાવત. જો વી અહીંયા છે અને આઈ અહીંયા હોય તો એવું કહી શકીએ કે વી જે છે તે આઈ કરતાં આગળ છે. બરાબર. વી આઈ કરતાં આગળ છે. વી ટી બરાબર 0 સમયે 0 છે, જ્યારે અમુક સમય પછી આઈ 0 થાય છે. બરાબર. અને જો વી અહીંયા હોય અને આઈ અહીંયા હોય તો એવું કહી શકીએ કે પ્રવાહ આગળ છે ને વોલ્ટેજ પાછળ છે. એટલે કળા તફાવત આપણે આ બે સદિશનો જે વચ્ચે ખૂણો બનતો હોય તેને જ આપણે કળા તફાવત કહી દઈશું. મતલબ કે આપણું જે વિશ્લેષણ છે, આપણે જે પરિપથ સમજવો છે એ પરિપથ આપણે આ સદિશોની મદદથી આસાનીથી સમજી શકીએ છીએ. ઓકે. સદિશો જેમ જેમ ભ્રમણ કરે છે તેમ તેમ તેનો y અક્ષ પરનો પ્રક્ષેપ જે મળે છે તે આ મળશે. સદિશ આઈનો પ્રક્ષેપના મૂલ્યો આપણે આ રીતે દર્શાવેલા છે. આ ખૂણો ઓમેગા T1 હોય ત્યારે તેના પ્રક્ષેપનું મૂલ્ય કેટલું થાય તો કે Im sin ઓમેગા T1 તે આ મૂલ્ય છે. જેવી રીતે એવી જ રીતે વી જેમ જેમ ભ્રમણ કરશે તેમ તેમ તેનો આ મૂલ્ય મળશે. એટલે સદિશોનો જે ભ્રમણ થાય છે તેના જે મૂલ્યો છે જે તે સમયે તે તમને આ આલેખ મળે છે. અને આવો જ આલેખ આપણને એઝ ઇટ ઇઝ અવરોધકના પરિપથમાં મળેલો હતો. તો કહેવાનો મતલબ શું છે કે આ સદિશોની મદદથી આપણે આસાનીથી સમજી શકીએ છીએ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, કોઈ એક સમયે બંનેના પ્રક્ષેપ કેટલા છે. વાત સમજાણી? ઓકે. તો ઘૂમતા સદિશો શા માટે કહેવામાં આવે છે તો કે આ સદિશો છે તે ભ્રમણ કરે છે, ઘૂમે છે, એટલે આનું નામ ઘૂમતા સદિશો આપેલું છે. બરાબર. આ સદિશો છે પરંતુ તે જે રાશિને સમજવા માટે ઉપયોગમાં આવે છે, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ એ બંને રાશિ ખાસ યાદ રાખો કેવી છે? અદિશ રાશિ છે. બરાબર. આ ફક્ત એક અલગથી કન્સેપ્ટ એટલા માટે યુઝ કરીએ છીએ જેથી કરીને આપણું વિશ્લેષણ આગળ જતા જ્યારે ઇન્ડક્ટર ને કેપેસિટર આવશે ત્યારે, બરાબર, અવરોધકમાં તો બંને વચ્ચે કળા તફાવત 0 હોય છે એટલે આસાનીથી સમજી શકીએ છીએ. પરંતુ જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટર આવશે અથવા બંનેનું સંયોજન આવે, ત્રણેયનું સંયોજન આવે, એટલે કે આર અવરોધક, કેપેસિટર ને ઇન્ડક્ટર, ત્યારે આમાં કંઈક બદલાવ આવશે. બરાબર. અને એ જે બદલાવ આવશે એ આપણે સદિશોની મદદથી આસાનીથી સમજી શકીએ. અને આ સદિશોની મદદથી જે પરિણામ મળે પછી એના આધારે આપણે આ આલેખ જે છે, કળા વિરુદ્ધ મૂલ્ય જે છે, તત્કાલીન મૂલ્યનો જે આલેખ છે તે આપણે આસાનીથી દોરી શકીએ છીએ. ઠીક. ઓકે. તો હવે આપણે જોઈએ કે ઇન્ડક્ટર પરિપથ હોય ત્યારે પરિણામો શું મળે. ઓકે. નેક્સ્ટ આપણો ટોપિક છે ઇન્ડક્ટર અથવા પ્રેરક ગૂંચળાને લાગુ પડેલ એસી વોલ્ટેજ. ઓકે. આપણે ઇન્ડક્ટર લીધું છે. બરાબર. હવે તેને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ જેનું EMF કેટલું છે? E છે. બરાબર. અને L જે છે તેનું આત્મપ્રેરકત્વ છે. ઓકે. સામાન્ય રીતે જોવા જઈએ તો હંમેશા આવા ગૂંચળાને કંઈક ને કંઈક અવરોધ હોય છે, પરંતુ એક આદર્શ ઇન્ડક્ટર એને કહીશું કે જેનો અવરોધક કેવો હોય? અવગણી શકાય તેવો હોય.
બરાબર. એટલે આપણે અહીંયા એવું માની લઈશું કે આ એક આદર્શ ગૂંચળું છે, મતલબ તેનો અવરોધ કેવો છે? શૂન્ય છે. તો અવરોધ શૂન્ય હોય તો તેનો જે વોલ્ટેજ ડ્રોપ છે, મતલબ અવરોધમાં જે વોલ્ટેજ મળે છે તેવો વોલ્ટેજ અહીંયા નહીં મળે, કારણ કે તેનો અવરોધ શૂન્ય છે. ઓકે, હવે એસીને થોડુંક સમજીએ તો એસી વોલ્ટેજ અથવા એસી જ્યારે વોલ્ટેજ સપ્લાય કરો ત્યારે પ્રવાહ કઈ રીતે ભ્રમણ કરતો હોય એ જોઈ લઈએ. તો ધારો કે એસીમાં શું થાય છે? અલ્ટરનેટિંગ પ્રવાહ આપણે જેને કીધું છે, પ્રત્યાવર્તી પ્રવાહમાં શું થાય છે કે એ સતત પોતાની દિશા બદલ્યા કરે છે. બરાબર. કોઈ એક આવર્તકાળ, મતલબ એ જે દિશા બદલે છે તેની આવૃત્તિ કેટલી હોય છે? ઓમેગા. બરાબર. તેની કોણીય આવૃત્તિ ઓમેગા છે અને આ કેપિટલ ટી તેનો આવર્તકાળ છે. ઓકે, તો શું થાય કે એક આવર્તકાળમાં શું થશે? તો કે એક આવર્તકાળમાં અડધા સમય માટે, એટલે કે T/2 સમય માટે જો એ સમઘડીય દિશામાં પ્રવાહ વહન થતો હોય, યાદ રાખો, પ્રવાહ સમઘડીય દિશામાં વહન થતો હોય તો બાકીના અડધા આવર્તકાળમાં શું થશે? વિષમઘડીય દિશામાં. બરાબર. એક સમઘડીય દિશા અને બીજું વિષમઘડીય દિશામાં ભ્રમણ કરતો હશે. મતલબ એક આવર્તકાળમાં અડધા સમય માટે આ રીતે ભ્રમણ કરશે અને બાકીના અડધા સમય માટે આ રીતે ભ્રમણ કરશે. દિશા તેની સતત બદલાયા કરશે. ફરી પાછો જેવો આવર્તકાળ, બીજા આવર્તકાળમાં ફરી પાછું એકવાર આમ ભ્રમણ કરશે ને એકવાર આમ ભ્રમણ કરશે. ઓકે, જો એનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તો એનો મતલબ શું થાય? 1 સેકન્ડ માટે તે સમઘડીય દિશામાં ભ્રમણ કરશે અને બાકીની બીજી સેકન્ડ માટે શું થશે? વિષમઘડીય દિશામાં. ફરી પાછો ત્રીજી સેકન્ડમાં સમઘડીય દિશામાં, ચોથી સેકન્ડમાં વિષમઘડીય દિશામાં. ઓકે, તો આ રીતે એ સતત બદલાયા કરે છે. હવે અહીંયા આપણે આ આવર્તકાળ છે તેમાં શું થશે? તો કે આટલા સમય માટે જ્યારે એ સમઘડીય દિશામાં હોય ત્યારે શું થાય? તો કે આનાથી પણ અડધો, એટલે કે T/4 સમય માટે શું થાય છે કે તેનું મૂલ્ય 0 થી મહત્તમ, એટલે આપણે કહી શકીએ Im સુધી થાય. બાકીના T/4 સમયમાં શું થશે? તો કે એ Im થી 0 જશે, 0 થશે તેનું મૂલ્ય. પછી શું થશે કે જેવું 0 થઈ જાય પછી તેનું દિશા બદલાઈ જશે. દિશા બદલાઈ જાય એટલે કે વિષમઘડીય દિશામાં ભ્રમણ કરશે. ઓકે, તો વિષમઘડીય દિશાના T/4 સમય માટે શું થશે? તો કે 0 થી -Im સુધી, મતલબ વિરુદ્ધ દિશામાં મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે. ફરી પાછો બીજા T/4 સમયમાં એ -Im થી 0. માઇનસની નિશાની ફક્ત તેની દિશા વિરુદ્ધ, વિપરીત છે તેવું દર્શાવે છે, બીજું કંઈ છે નહીં. ઓકે, તો તમે જો 0 થી Im, Im થી 0, 0 થી -Im, -Im થી 0. ઓકે, આની આ જ વસ્તુ આપણે આગળના આલેખમાં જોયું હતું કે પહેલાં 0 હતું, પછી 0 થી મહત્તમ, પછી મહત્તમથી ફરી પાછું 0, 0 થી પાછું ઋણમાં મહત્તમ અને ઋણમાં મહત્તમથી ફરી પાછું 0. ઓકે, આ y અક્ષ પર તેનું મૂલ્ય હતું અને x અક્ષ પર તેની કળા હતી. તો આવું થાય છે કે 0 મહત્તમ, 0 ન્યૂનતમ અને 0. તો કહેવાનો મતલબ એસી પરિપથમાં આ પ્રકારની ઘટના થાય છે. ઓકે, તો જ્યારે તમે કોઈ ઇન્ડક્ટરને આ રીતનો એસી વોલ્ટેજ સપ્લાય કરો છો ત્યારે શું થાય છે? તો કે એક આદર્શ ગૂંચળું હોવાથી, આદર્શ ઇન્ડક્ટર હોવાથી તેનું અવરોધ જે છે તે કેવું છે? શૂન્ય છે. તો અહીંયા આપણે કિર્ચોફનો નિયમ લગાવો તો શું થશે? કિર્ચોફના નિયમ મુજબ સમેશન, મતલબ જેટલું પણ EMF છે બધાનો સરવાળો કયો થશે? શૂન્ય. તો આનો EMF કેટલું છે? E કહી શકીએ આપણે. બરાબર. E એટલે કે આનો જે વોલ્ટેજ છે આપણે એવું કહી શકીએ V, અથવા E લખી દઈએ, E માઇનસ એપ્સિલોન માઇનસ શું થશે? તો કે -L/dI/dt. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ શું છે? તો કે ઇન્ડક્ટર છે તેનું આત્મપ્રેરકત્વ. ઓકે, આત્મપ્રેરણ થાય છે તે EMF છે, આત્મપ્રેરિત EMF છે. બરાબર. માઇનસ એટલે આવે છે કારણ કે લેન્ઝના નિયમ અનુસાર આ જે ઉત્પન્ન કરનારું પરિબળ છે EMF ને વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, એ તો આપણે ચેપ્ટર નંબર 6માં જોયું. તો આ માઇનસ એટલે આવે છે વિપરીત દિશામાં, આની વિરુદ્ધ હોય છે. બરાબર. વિરોધ કરનારું હંમેશા ઉત્પન્ન થાય. ઓકે, કે એને જે પ્રેરિત કરે છે તે તેનો જ વિરોધ કરે. અને આ શું છે? આત્મપ્રેરિત EMF.
બરાબર. તો આ કિર્ચોફના નિયમ અનુસાર આપણને આ પરિણામ મળે છે. હવે આ E બરાબર શું થાય છે? એપ્સિલોન બરાબર Vm sin ઓમેગા t. Vm sin ઓમેગા t માઇનસ L di/dt ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ પેલી તરફ જશે તો માઇનસનું પ્લસ, તો કે Vm sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ L di/dt. ઓકે, તો di/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે Vm/L, L આ તરફ આવશે તો અહીંયા ગુણાકારમાં, તો આ તરફ ભાગાકારમાં, Vm/L sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ di/dt. ઓકે, આપણને આ પરિણામ મળે છે. હવે આ સમીકરણ પરથી, આ જે સમીકરણ મળ્યું છે, આ સમીકરણ પરથી થોડુંક એવું વિશ્લેષણ કરી શકીએ કે પ્રવાહ જે છે તે આ કિસ્સામાં પણ પ્રવાહ એક સમયનું વિધેય છે. બરાબર, સમયનું વિધેય છે તેનો જે ઢાળ છે, બરાબર, સમય સાથે બદલાય છે, તો એનો જે ઢાળ છે તે કેવો છે? di/dt. મતલબ ઢાળ મતલબ કે તેનો બદલાવ કેટલો ઝડપી થાય છે, સમય સાથે કઈ રીતે બદલાય છે, તો તેનો ઢાળ જે છે di/dt. ઓકે, તેનું મહત્તમ મૂલ્ય કેટલું થશે? Vm/L. ઓકે, હવે આના પરથી આપણે પ્રવાહ મેળવવો હોય તો શું કરીશું? સિમ્પલ, અહીંયા વિકલન છે તો અહીંયા આપણે શું કરીશું? સમયની સાપેક્ષે સંકલન કરી દો. સમયની સાપેક્ષે સંકલન કરશો એટલે તમને મળશે સંકલન di/dt. હવે સમયની સાપેક્ષે સંકલન કરી એટલે આ dt ઇઝ ઇક્વલ ટુ સંકલન શું થશે આ તરફ? તો કે Vm/L sin ઓમેગા t. ઓકે, તો આ શું થશે? તો કે dt કેન્સલ, di નું સંકલન શું થશે? I ઇઝ ઇક્વલ ટુ Vm/L કેવું છે? અચળ છે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અચળ છે. બરાબર, જે તમે સ્ત્રોત આપેલો છે એ સ્ત્રોતનો જે મહત્તમ વોલ્ટેજ હોય છે, એસી વોલ્ટેજ હોય છે, એ કેવું હોય છે? તમે જે આપ્યો છે એ ફિક્સ થઈ જાય, પછી એ Vm થી લઈને -Vm સુધી બદલાતું હોય. એટલે Vm અને L અચળ છે તો Vm/L બહાર આવશે. અહીંયા શું વધશે? તો કે sin ઓમેગા t નું વિકલન, સંકલન શું થશે? -cos ઓમેગા t અપોન t ની સાપેક્ષે સંકલન છે તો છેદમાં આવશે ઓમેગા. ઓકે, તો આ શું મળ્યું આપણને? -Vm/ωL cos ઓમેગા t પ્લસ કંઈક અચળ વેલ્યુ મળે. સંકલનમાં હંમેશા કંઈક અચળાંક હોય છે સરવાળામાં. ઓકે, તો પ્લસ અચળ મળે છે. હવે જો આ જે અચળ છે તે સમય આધારિત નથી, સમયથી કેવું છે? સ્વતંત્ર છે. બરાબર, બાકી દરેક રાશિથી કેવું છે? એ સ્વતંત્ર હોય છે. હવે અહીંયા જુઓ કે આ જે અચળ જે છે તેનું મૂલ્ય કેટલું થાય? જો એ બધાથી સ્વતંત્ર છે તો એનું મૂલ્ય કેટલું થાય? તો તેનું મૂલ્ય મેળવવા આપણે એક લોજિકલી આપણે વિચારીએ કે I અને જે આપણો વોલ્ટેજ છે, આપણો જે EMF જે છે તે શૂન્યની આસપાસ દોલન કરે છે. મતલબ કે 0 થી Vm થાય છે ને Vm થી ફરી બાજુ 0 ફરી બાજુ -Vm, મતલબ શૂન્યની આસપાસ દોલન કરે છે. તો કોઈ t બરાબર 0 સમય અથવા કોઈ એક આવર્તકાળ પછી વોલ્ટ EMF એનું જે છે એ કેવું થઈ જાય છે? સર્કિટનું 0 થાય. ઓકે, એવી જ રીતે પ્રવાહ પણ કેવું છે? તો સમય આધારિત છે, તો એનું મૂલ્ય પણ કેવું છે? 0 ની આસપાસ એ દોલન કરે છે. મતલબ 0 થી ઉપર જાય, મતલબ મહત્તમ થાય, પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ થશે ફરી પાછું. તો I અને આ દરેક વસ્તુ કેવું છે? તો કે શૂન્ય થાય. બરાબર, મતલબ EMF અને પ્રવાહ જે છે તે શૂન્ય થઈ જાય છે કોઈ એક સમય. તો તમે અહીંયા કોઈ પણ કિંમત લો જેથી કરીને આ શૂન્ય થઈ જતું હોય તો પણ અહીંયા આપણને એક અચળ મળે છે. કારણ કે જો આ સમય આધારિત નથી, સમય આધારિત નથી એટલે આ ક્યારેય શૂન્ય નહીં થાય. બરાબર, આ શૂન્ય થઈ શકે જ્યારે આ કળા જે છે એ શૂન્ય હોય, π/2 થાય, 3π/2 થાય, ત્યારે આ કળા શૂન્ય થઈ જાય. બરાબર, એટલે આ સમગ્ર પદ શૂન્ય થઈ શકે, પરંતુ આ ક્યારેય નહીં થાય કારણ કે આ સમય આધારિત નથી. આનું કોઈ સમીકરણમાં કોઈ સમયનો ઉલ્લેખ આવતો નથી. આ એક અચળાંક છે. ઓકે, કહેવાનો મતલબ શું છે?
Vm નું મૂલ્ય કોઈ એક સમયે 0 થઈ શકે, સોરી Vm નું નહીં, V નું મૂલ્ય કોઈ એક સમયે 0 થઈ શકે, તેથી પ્રવાહનું મૂલ્ય પણ કોઈ એક સમયે 0 થાય. તો ધારો કે કોઈ સમયે આ પદ છે એ કેવું છે, શૂન્ય થાય, તો પણ જો આ શૂન્ય થઈ જાય તો I બરાબર અચળ મળે. પછી આનું મૂલ્ય તમે બીજું કોઈ પણ લઈ લો તો પણ I નું મૂલ્ય કેવું મળશે, તો કે આ પ્લસ આ. તો જો આ અચળને આપણે કંઈક મૂલ્ય આપીએ તો પ્રવાહ આપણને ક્યારેય શૂન્ય નથી મળતો. તો એનો મતલબ શું થાય કે પ્રવાહ જે છે એના જે સમીકરણમાં અચળાંક આવે છે તે અચળાંક કેવો હોવો જોઈએ, શૂન્ય હોવો જોઈએ, જેથી કરીને કોઈ સમયે પ્રવાહ શૂન્ય મૂલ્ય ધારણ કરે. કારણ કે પ્રેક્ટિકલી આપણે જ્યારે જોવા જઈએ ત્યારે પ્રવાહ કોઈ એક સમયે શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. તો શૂન્ય મૂલ્ય ધારણ કરાવવા માટે આપણે શું કરવું પડે, સપોઝ આનું મૂલ્ય આપણે સપોઝ લઈ લઈએ 5 છે, અચળ થઈ ગયું. ઓકે, હવે આ પદ 0 થાય ત્યારે I બરાબર શું મળે, તો કે I બરાબર 0 + 5, તો 5 મળ્યો. ઓકે, આ પદ એવું કહી શકીએ કે 2 થઈ ગયું. ઓકે, તો I બરાબર શું થશે, 2 + 5 કેટલું થશે, 7. આ પદ ફરી પાછું 3 થઈ ગયું, તો I બરાબર 3 + 5 8 મળ્યો. તો એનો મતલબ શું થાય છે કે આ પદનું કોઈ પણ મૂલ્ય લઈ લઈએ, આ પદ જે છે તેના લીધે પ્રવાહ શૂન્ય થઈ શકતો નથી. તો એનો મતલબ શું થાય કે આ પદ કેવું હોવું જોઈએ, અચળ હોવું જોઈએ. કારણ કે પ્રવાહ પ્રેક્ટિકલી આપણને કોઈ એક સમયે શૂન્ય મળે જ છે. તો આ શૂન્ય થાય તો જ્યારે આ શૂન્ય થશે ત્યારે પ્રવાહ આપણને શૂન્ય મળશે. મતલબ કે શૂન્યની આસપાસ દોલન કરે છે તે વાતને સત્ય સાબિત કરવા અચળ કેવું હોવું જોઈએ, શૂન્ય. તો અચળ અહીંયા કેવું થશે, શૂન્ય. એનું કારણ શું છે, તો કે વોલ્ટેજ એટલે કે EMF જે છે આપણું જે આપેલું છે સ્ત્રોત EMF એ શૂન્યની આસપાસ દોલન કરે છે અને પ્રવાહ પણ શૂન્યની આસપાસ દોલન કરે. શૂન્યની આસપાસ દોલન કરે મતલબ તેના મૂલ્ય 0 થી લઈને મહત્તમ, મહત્તમથી લઈને પાછું 0, 0 થી ફરી પાછું ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે, એટલે એ દોલન થઈ ગયા. તો પ્રવાહ અને વોલ્ટેજ બંને શૂન્યની આસપાસ દોલન કરે છે. હવે આ વાતને સત્ય સાબિત કરવા અચળનું મૂલ્ય કેવું હોવું જોઈએ, શૂન્ય. તો પ્રવાહનું સમીકરણ શું મળ્યું આપણને, તો પ્રવાહનું સમીકરણ મળશે I બરાબર -Vm/ωL cos ωt. ઓકે, હવે આ માઇનસની નિશાની હટાવીએ તો I બરાબર શું મળશે, તો કે Vm/ωL -cos ωt. ઓકે, -cos ωt ક્યારે આવશે, તો કે I બરાબર Vm/ωL એવું કહી શકીએ કે sin ωt -π/2 હોય ત્યારે. sin ωt -π/2 હોય ત્યારે cos કેવું મળશે, તો કે cos ઋણ મળશે. ઓકે, sin ωt -π/2 માટે આ શું મળશે, આનું sin ωt -π/2 શું મળશે, -cos ωt ત્રિકોણમિતિ વિધેય અનુસાર. તો આપણને આ પદ પ્લસ મળી ગયું. ઓકે, તો આ આપણું પ્રવાહનું થઈ ગયું સમીકરણ, બરાબર. હવે વોલ્ટેજનું સમીકરણ, EMFનું વોલ્ટેજ સમીકરણ શું હતું, V બરાબર Vm sin ωt. મતલબ આપણે શું કર્યું કે આને ધન પણ કરી દીધું અને બીજું કે આને સાઇનના સ્વરૂપમાં લાવી દીધું. ઓકે, એટલે જ્યારે I અને Vને આપણે કળાની સરખામણી કરીશું ત્યારે આ સમીકરણો આપણને મદદરૂપ થશે. ઓકે, હવે અહીંયા જુઓ કે આ સમીકરણ છે, બરાબર. તેમાં આ પદ આપણે સરખાવીએ કોની સાથે, તો આપણને જે અવરોધકમાં મળેલું હતું તેની સાથે. ઓકે, કારણ કે બંને તરફ પરિમાણ તો સમાન જ હોવાના. તો જો પરિમાણની સરખામણી કરીએ તો ωL છે એ કોના જેવું પરિમાણ ધરાવે, તો કે અવરોધ જેવું. વોલ્ટના જો આ પરિમાણ રહિત છે, આ વોલ્ટેજ છે, તો છેદમાં શું હોવું જોઈએ, અવરોધ. વોલ્ટેજના છેદમાં અવરોધ હોય તો જ આપણને પ્રવાહ મળે. તો ωL શું છે, તો કે ωL અવરોધના પરિમાણ ધરાવે છે. મતલબ અવરોધકનું જે પરિમાણ હતું એવું જ આનું પરિમાણ થશે. બીજું, પરિમાણ સમાન અને ωL જે છે તેનો
એકમ પણ શું થશે? ઓમ થશે અથવા ઓમ મળે છે. ઓકે, ક્યાંથી આપણને ખબર પડી? તો કે I બરાબર Vm/ωL sin ωt - π/2 છે. હવે પરિમાણ સરખાવીએ તો આ પરિમાણ રહિત આ વોલ્ટેજ, તો વોલ્ટેજના છેદમાં જ્યારે અવરોધ આવે ત્યારે જ પ્રવાહ મળે. ઓકે, તો આને આપણે કહીએ છીએ XL. બરાબર, XL તરીકે દર્શાવે છે. XL બરાબર શું થશે? ωL. ઓકે, આ આખા સમીકરણને જ્યારે I બરાબર Im sin ωt - π/2 વડે દર્શાવીએ. બરાબર, I નું આ સમીકરણ મળી ગયું. આ શું થઈ ગયું તેનું? તો કે આ જે મૂલ્ય છે એ તેનું મહત્તમ મૂલ્ય થઈ ગયું. કોનું? પ્રવાહનું. બરાબર, તો સમીકરણમાં Im બરાબર શું મળે છે? Vm/XL અથવા ωL. ωL ની જગ્યાએ આપણે XL મૂકીએ, જેને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર, એટલે આપણે આ સમીકરણ પરથી એવું કહી શકીએ કે જેવી રીતે અવરોધકવાળી સર્કિટમાં અવરોધકવાળો જે પરિપથ હતો તેમાં અવરોધ જે હતો તે શું કરે છે? તો કે અવરોધ જે છે તે પ્રવાહને કંટ્રોલ કરે છે. બરાબર, પ્રવાહ પર નિયંત્રણ રાખે છે. એવી જ રીતે આપણી જે આ સર્કિટ છે તેમાં L છેદમાં આવે છે. બરાબર, એટલે આ ઇન્ડક્ટન્સ જે છે તે પ્રવાહનું શું કરશે? નિયંત્રણ કરશે, કંટ્રોલ કરશે. ઓકે, તો આ પરિણામ મળે છે આપણને. હવે આ જે પરિણામ મળે છે તેને આપણે જે ઘૂમતા સદિશ છે તેનો ઉપયોગ કરીએ તો આપણને શું મળે? જો V નું સમીકરણ છે Vm sin ωt. ઓકે, તો Vm sin ωt નું સમીકરણ પ્રમાણે જો આ સદિશો દોરીએ તો આપણને આ સદિશ કેવા મળશે? તો કંઈક આવું મળશે. આ મળી ગયું આપણને V. બરાબર, હવે આનું આ V છે, કોઈ આપણે T1 સમયની વાત કરીએ તો T1 સમયે એની કળા કેટલી થશે? ωt1. ઓકે, આ તમારો થઈ ગયો વોલ્ટેજ ફેઝર કહીશું એને. શું કહીશું આપણે? વોલ્ટેજ ફેઝર ωt1. ઓકે, તો એ T1 સમયે I કેટલો હશે? તો કે આ સમીકરણનો ઉપયોગ કરીને જો તો આપણે I દોરવા જઈએ તો આપણને I કંઈક આવું મળશે. અહીંયા મળશે. બરાબર, અહીંયા કેમ મળશે? કઈ રીતે ખબર પડશે? ઓકે, તો T1 સમયે I બરાબર શું થશે? Vm/ωL sin ωt1 - π/2. ઓકે, ખૂણો કેટલો થશે? ωt1 - π/2. ઓકે, ωt1 - π/2 એટલે કેટલો ખૂણો થશે? તો કે આ ωt1 એમાંથી તમે π/2 બાદ કરી દો, મતલબ 90 નો ખૂણો બાદ કરો તો તમને શું મળશે? તો કે તમને મળશે જે આ પ્રવાહ ફેઝર છે તેનું સ્થાન. બરાબર, ωt1 માંથી તમે π/2 બાદ કરવાનું છે. ઓકે, એટલે V અને I ફેઝર વચ્ચેનો ખૂણો કેટલો મળે છે તમને? 90 મળે છે. બરાબર, T1 સમયે આની કળા ωt1 થશે. કોની? વોલ્ટેજ ફેઝરની. તો પ્રવાહ ફેઝરની કેટલી થાય? તો કે ωt1 - π/2. તો ωt1 માંથી π/2 બાદ કરો એટલે તમને I ફેઝર કંઈક અહીંયા મળશે. તો આ આકૃતિ પરથી ફેઝર ડાયાગ્રામ પરથી આપણે શું કહી શકીએ? તો કે ફેઝર ડાયાગ્રામ પરથી એવું કહી શકીએ કે વોલ્ટેજ ફેઝર અને પ્રવાહ ફેઝર વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. ઓકે, તો આ થઈ ગયું તમારું પ્રવાહ ફેઝર. એટલે આ જ ફેઝર પરથી આપણે એવું કહી શકીએ, આ ફેઝર ડાયાગ્રામ છે તેના પરથી આપણે એવું કહી શકીએ કે આ જે સર્કિટ છે, આપણો પરિપથ છે, તેમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ખૂણો મતલબ કળા તફાવત કેટલો છે? π/2. તેનો શું મતલબ થાય? કળા તફાવત π/2 હોવાનો મતલબ શું થાય? તો આપણે તેના જે મૂલ્યો છે કળા અને તેના તત્કાલીન મૂલ્યો વચ્ચે તમે ડાયાગ્રામ ડ્રો કરશો તમને વોલ્ટેજનો કંઈક આવો મળશે.
બરાબર. પ્રવાહનો કેવો મળશે? તો પ્રવાહનો તમને આવું કંઈક મળશે. ઓકે, આનો મતલબ શું થાય? જો આ છે VM અને આ શું થશે? IM. હવે તમે જુઓ, V શૂન્ય હોય ત્યારે પ્રવાહ કેટલો છે? -IM. પછી V મહત્તમ થાય એટલે કે VM મૂલ્ય ધારણ કરે ત્યારે પ્રવાહ કેટલું થાય છે? 0. મતલબ કે આ 0 છે. ક્યારે મહત્તમ પ્રાપ્ત કરશે VM? તો કે π/2 પર. કેટલા? π/2 કળા તફાવત હોય, કળા હોય ત્યારે 0 થી VM થાય. ઓકે, મતલબ આપણે અહીંયા આગળ જોયું હતું તે મુજબ કે વોલ્ટેજ છે તેનું મૂલ્ય T આવર્તકાળમાં 2 વખત બદલાશે. બરાબર, એકવાર ધન એકવાર ઋણ. આ T/2 માં પણ શું થશે કે 0 થી એટલે કે T/4 સમયમાં શું થશે? તો કે 0 થી VM થશે. અને બીજા T/4 સમયમાં શું થશે? VM થી 0. પછી ત્રીજા T/4 માં શું થશે? તો કે 0 થી ન્યૂનતમ. અને ચોથા T/4 માં શું થશે? તો કે ન્યૂનતમથી 0. તો જ્યારે સમય T/4 હોય, બરાબર, તો કળા કેટલી થાય? તો કે કળા બરાબર શું થાય કે ઓમેગા T. તો T આપણે T/4 કીધું, તો ઓમેગા 2π/T. સમય કેટલો? તો કે T/4. તો કેટલું થશે? π/2. તો સમય જ્યારે T/4 કહીએ, મતલબ આવર્તકાળનો ચોથા ભાગ જેટલો, ત્યારે કળા કેટલી થશે? π/2. તો π/2 માં શું થશે? આટલી કળામાં 0 થી π/2 કળામાં વોલ્ટેજ 0 થી VM જેટલું મૂલ્ય પ્રાપ્ત કરે છે. ઓકે, તો પ્રવાહ શું થાય છે? -IM થી 0 પ્રાપ્ત કરશે. કારણ કે તમે જોઈ શકો કે સમીકરણ I અને V ના સમીકરણમાં બંનેની આવૃત્તિ તો સમાન જ છે. બરાબર, આવૃત્તિ સમાન એટલે બંનેનો આવર્તકાળ પણ કેવો થવાનો? સમાન. પરંતુ π/2 કળા પછી IM જે છે તે શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. મતલબ કે દેખીતો મતલબ શું થાય કે આટલો કળા તફાવત છે, વોલ્ટેજ કરતાં પ્રવાહ પાછળ છે. કેટલા કળાથી? તો કે π/2 જેટલી કળાથી. કળા જ્યારે શૂન્ય હોય ત્યારે VMનું મૂલ્ય શૂન્ય હોય છે. જ્યારે કળા π/2 થાય ત્યારે પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય છે. વાત સમજાય છે? તો અને આપણે સેન્ટેન્સમાં લખીએ તો શું? આનો લિટરલ મિનિંગ શું થાય કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલી કળાથી પાછળ છે, અથવા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? π/2. તો બંને વચ્ચે કળા તફાવત π/2 છે, તો કોણ આગળ છે? તો કે વોલ્ટેજ. કારણ તો કે વોલ્ટેજ પ્રવાહ કરતાં પહેલાં શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. વોલ્ટેજ પ્રવાહ કરતાં પહેલાં શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. વોલ્ટેજ પ્રવાહ કરતાં પહેલાં મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. જો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય π/2 મળે છે, જ્યારે પ્રવાહનું ક્યાં મળે છે? તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય π પર મળે છે. વાત સમજાણી? તો આ વાતની માહિતી ક્યાંથી મળે છે? તો આપણને આ ફેઝર ડાયાગ્રામ પરથી મળશે. ક્યાંથી? ફેઝર ડાયાગ્રામ પરથી. આ ફેઝર ડાયાગ્રામ પરથી તમે આ આકૃતિ દોરી શકો છો. ઓકે, અને અનુરૂપ જે કાંઈ પણ હોય તે આપણે આગળ જે ડ્રો કરેલી હતી તેવી રીતે જ અહીંયા ડ્રો કરવાની છે. ઓકે, આ ફેઝર કઈ રીતે ડ્રો કરવાની? તો કે કોઈ એક T1 રેન્ડમ સમય લઈ લો. બરાબર, T1 સમય ધારો કે આપણે કીધું વોલ્ટેજ અહીંયા છે, વોલ્ટેજ ફેઝર અહીંયા છે. તો પ્રવાહ ફેઝર ક્યાં હશે? તો પ્રવાહ ફેઝરની કળા છે ઓમેગા T - π/2. બરાબર, વોલ્ટેજની કળા થશે ઓમેગા T1, તો પ્રવાહની કેટલી થશે? ઓમેગા T1 - π/2. મતલબ ઓમેગા T1 માંથી π/2 બાદ કરો, તો ઓમેગા T1 થી તમે π/2 બાદ કરશો એટલે આ પહેલા ચરણમાં છે, તો પ્રવાહ ફેઝર ક્યાં આવશે? ચોથા ચરણમાં. ઓકે, તો તમને V અને I વચ્ચેનો ખૂણો કેટલો મળશે? 90. મતલબ
પ્રવાહ ફેઝર અને વોલ્ટેજ ફેઝર વચ્ચેનો ખૂણો કેટલો? π/2. બંને વચ્ચેનો કળા કેટલી? π/2. તો V આગળ છે અને પ્રવાહ પાછળ છે. બંને વિષમગળીય દિશામાં જ ઓમેગા જેટલી આવૃત્તિથી ભ્રમણ કરશે. ઓકે, એટલે બંને કોઈ પણ સમયે તમે બંને વચ્ચેની કળાની નોંધ લેશો તો કેટલું મળશે? π/2. તો યાદ શું રાખવાનું કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ કોને કહેવાય? કે જેનો અવરોધ જે છે, ઇન્ડક્ટરનો અવરોધ છે એ કેવો હોય? અવગણ્ય, શૂન્ય હોય. તો શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં વોલ્ટેજ પ્રવાહથી આગળ હોય છે અને બંને વચ્ચેનો કળા તફાવત કેટલો? π/2 હોય છે. વાત સમજાણી? ઓકે, તો જો આ મળતું હોય વોલ્ટેજ અને પ્રવાહનું સમીકરણ આ મળે છે, તો અવરોધની જેમ આનો પાવર કેટલો હશે? તો એ જે પાવર છે, પછી પાવર કઈ રીતે બદલાય છે, બરાબર, તે ઉર્જાની જે વાત છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કહીશું. ઓકે, થેન્ક યુ.